नमस्कार विद्यार्थी मित्रों, फरीवार स्वागत है। આપણે બહુ અગત્યના સંખ્યાત્મક ગુણધર્મ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો અને સાથે સાથે મોલલ ઉત્કલન ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો જોઈ ગયા છે। હવે વધારાની વાત થઈ ગઈ તો આજે આપણે જે વાત કરશું એ ઘટાડાની। ઉત્કલન બિંદુની વાત થઈ ગઈ તો આજે આપણે જે વાત કરશું એ હશે ઠારણ બિંદુની। બંને ટોપિક ઘણા અંશે એકબીજાને મળતા આવે છે, ઘણી બધી સામ્યતા છે, ડિફરન્સ જે જુદાપણું છે એ એકદમ ઓછું છે। જો વ્યવસ્થિત ધ્યાનથી સમજશો તો દોસ્તો ટોપિક તમારો આજનો એકદમ સિમ્પલ થઈ જશે, બરાબર ગઈકાલના ટોપિક જેવો જ। ઓકે, હવે આપણે ગઈકાલે એવી વાત કરેલી કે શુદ્ધ પ્રવાહી દ્રાવક છે એની અંદર હું અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દઈશ તો જેટલા તાપમાને એ ઉકળતો હતો એટલે કે એનું ઉત્કલન બિંદુ મને મળતું હતું એના કરતાં બનેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હશે। આજના ટોપિકમાં વાત કરીશ કે શુદ્ધ પ્રવાહી દ્રાવક છે એ શુદ્ધ પ્રવાહીથી ઘન અવસ્થામાં એટલે પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન, અહીંયા વાત હતી પ્રવાહી અને વાયુની, તો પ્રવાહીમાંથી ઘન અથવા ઘનમાંથી પ્રવાહી એ સંતુલન સ્થિતિએ પહોંચે શુદ્ધ પ્રવાહી દ્રાવક એની સરખામણીમાં એમાં જો અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો હશે તો એના માટેનું એ બિંદુ ઠારણ બિંદુ કે જ્યાં પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન હશે એ વધુ નીચું હશે। એટલે ગઈકાલે હતો ઉત્કલન બિંદુનો વધારો, તો આજે છે ઠારણ બિંદુનો ઘટાડો। ઓકે, જેમ ગઈકાલે આપણે ઉત્કલન બિંદુ અને એને રિલેટેડ બાકીના પેરામીટર જોયા હતા એમ અત્યારે પણ પહેલાં આપણે ઠારણ બિંદુ અને એને રિલેટેડ થોડા પેરામીટર પહેલાં જોઈ જઈશું। ઓકે, તો ધ્યાનથી, અને ગઈકાલ સાથે સિમિલર છે એટલે વ્યાખ્યા મેં ઓલરેડી લખી દીધી છે જેથી આપણો સમય બચાવી શકીએ। પહેલો જ પ્રશ્ન છે દોસ્તો કે ઠારણ બિંદુ અથવા તો ઠાર બિંદુ એટલે શું? આમ તો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહેવું હોય તો આપણે એવું કહીશું કે જે તાપમાને પ્રવાહી ઘનમાં અને ઘનથી પ્રવાહી બંને વચ્ચે સંતુલન હોય એ એનું ઠારણ બિંદુ કહી શકીએ। એટલે શું કહી શકું કે જે તાપમાને પદાર્થ એટલે પ્રવાહી, પછી એ પ્રવાહી શુદ્ધ દ્રાવક હોય કે દ્રાવણ હોય, પણ પ્રવાહીની જગ્યાએ પદાર્થ શબ્દ એટલા માટે વાપરો છે કે અહીંયા એની ઘન અને પ્રવાહી બંને અવસ્થા વચ્ચેના સંતુલનની વાત કરી છે। એટલે જે તાપમાને પદાર્થ, પછી એ દ્રાવક હોય કે દ્રાવણ હોય, ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલનમાં હોય એ તાપમાનને એ પદાર્થનું ઠાર બિંદુ કહે છે। આ સિમ્પલ વ્યાખ્યા થઈ, પણ આ સિમ્પલની સાથે આપણે આપણા લેવલની એટલે અહીંયા જે ટોપિકમાં જરૂરિયાત છે એ પણ સમજવી પડશે। બરાબર ધ્યાનથી શબ્દ પર ધ્યાન આપવાનું છે। ઠાર બિંદુ એટલે શું? તો કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થા, એટલે જે એ પદાર્થ પાછો દ્રાવક પણ હોઈ શકે અને દ્રાવણ પણ હોઈ શકે, એની પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ એટલે કે પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ, અને એ જ પદાર્થ જો ઘન સ્વરૂપમાં ફેરવાય તો એની ઘન કલા અથવા તો ઘન અવસ્થાનું બાષ્પ દબાણ, આ બંને સરખા થઈ જાય, બરાબર થઈ જાય, સમાન થઈ જાય એ તાપમાનને એ પદાર્થનું ઠાર બિંદુ કહે છે। ઓકે, બંને વ્યાખ્યા એપ્રોપ્રિએટ છે। ફરીથી પહેલી ઉપરની વ્યાખ્યા છે એના પર જોઈએ તો કોઈ પદાર્થ છે, પછી એ શુદ્ધ દ્રાવક હોય કે દ્રાવણ હોય, એ પ્રવાહી અવસ્થામાં છે ત્યારનું એનું બાષ્પ દબાણ, અને એ જ પદાર્થ ઘન અવસ્થામાં ફેરવાય ત્યારનું એનું બાષ્પ દબાણ જે તાપમાને સરખું થઈ જતું હોય એ તાપમાનને એ પદાર્થનું ઠાર બિંદુ કહીશું। અથવા જે તાપમાને પદાર્થ, પછી એ દ્રાવક હોય કે દ્રાવણ હોય, એની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થાપતો હોય, જેમ ઉત્કલન બિંદુમાં પ્રવાહી અને વાયુ હતું એમ અહીંયા ઘન અને પ્રવાહી છે, એને ઠાર બિંદુ કહીશું। ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે એને પણ ગઈકાલના પ્રશ્ન સાથે આપણે કમ્પેર કરશું કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ ઓછું અથવા તો નીચું હોય છે, સમજાવો। ગઈકાલના પ્રશ્નમાં ઉલટું હતું કે શુદ્ધ દ્રાવક કરતાં એના દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હતું, આ ઠાર બિંદુ ઘટે છે। તો ઘટવાનું કારણ અહીંયા જ આપી દીધું। આપણે જાણીએ છીએ રાઉલ્ટ નિયમ મુજબ કે તમે કોઈ શુદ્ધ પ્રવાહી દ્રાવક છે એની અંદર જો તમે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને દ્રાવણ બનાવશો તો શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું જ હોય છે। અહીંયા આપણે વાત ઓલરેડી એના પર ઇશારો કર્યો જ છે કે જેટલું બાષ્પ દબાણ નીચું એટલું ઠાર બિંદુ નીચું। તો હવે આપણે વાત કરીએ છીએ કે નીચા તાપમાને
પ્રવાહી દ્રાવણ, આપણું જે પ્રવાહી દ્રાવણ એટલે એમાં કયા કયા બે ઘટકનું મિશ્રણ હશે? તો કે એક તો શુદ્ધ પ્રવાહી દ્રાવક હશે, શુદ્ધ પ્રવાહી દ્રાવક, અને એની અંદર ઉમેરેલો અબાષ્પશીલ દ્રાવ્ય. આ શુદ્ધ પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ કોને સમાન બને છે? તો કે શુદ્ધ ઘન દ્રાવકને સમાન બને છે. આ વાત જરા વિચારવાની છે. સમજો કે મારી પાસે એક પાત્રમાં શુદ્ધ પ્રવાહી દ્રાવક છે. ક્લિયર સમજો, શુદ્ધ પ્રવાહી દ્રાવક છે. એ શુદ્ધ પ્રવાહી દ્રાવકને હું ઘન અવસ્થામાં લઈ આવ્યો છું, પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલનમાં લાવું છું. તો સર જે તાપમાને પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન હશે, એટલે કે શુદ્ધ દ્રાવક આપણો ઘન અવસ્થામાં પહોંચ્યો હશે, એ ખરેખર એ શુદ્ધ દ્રાવકનું શું થશે? તો કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ થશે. ઓકે, એ ફિક્સ તાપમાને શુદ્ધ દ્રાવકનું જે મને ઠાર બિંદુ મળે છે ત્યારે એનું કોઈ એક ચોક્કસ બાષ્પ દબાણ હશે, પણ કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં, કેમ કે ઠરીને ઘન બન્યો છે. ઓકે, તો એક વસ્તુ આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ કે શુદ્ધ પ્રવાહી દ્રાવક હતો, ઠરીને ઘન બન્યો છે, અને ઘન અવસ્થામાં એનું એક ફિક્સ બાષ્પ દબાણ છે. ઓકે, હવે આવીએ છીએ પ્રવાહી દ્રાવણ પર. પ્રવાહી દ્રાવણમાં શુદ્ધ પ્રવાહી દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય. હવે શુદ્ધ પ્રવાહી દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને જે દ્રાવણ બન્યું છે, આ દ્રાવણનું ઠાર બિંદુ કેટલું હશે? તો કે એ દ્રાવણને મારે ક્યાં સુધી લઈ જવો પડશે? તો કે મારે એટલે નીચે લઈ જવો પડશે કે આ દ્રાવણનું બાષ્પ દબાણ પેલા શુદ્ધ, હમણાં જે થોડી વાર પહેલાં બનાવ્યો ને શુદ્ધ ઘન દ્રાવક, આ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણને સમાન હોય. હવે સમજો કે નીચા તાપમાને પ્રવાહી દ્રાવણનું અને શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ સમાન બને છે. આ નીચા તાપમાનને આ દ્રાવણનું ઠાર બિંદુ કહે છે. બાય ડેફિનેશન આ યાદ ન રહે તો ચિંતા કરશો નહીં. આના પછીના કન્સેપ્ટમાં આપણે ઓલરેડી એના વિશે ઉલ્લેખ કરશું. ઠાર બિંદુ માટે આ વ્યાખ્યાઓ યાદ રાખશો તો ચાલશે. આગળ વધીએ. હવે આથી કહી શકીએ કે ભાઈ શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ નીચું જ હોય છે. હજુ પણ જો ન સમજ પડી હોય તો એક વખત ઝડપથી રિપીટ કરીએ કે શુદ્ધ પ્રવાહી દ્રાવક હતો. આ શુદ્ધ પ્રવાહી દ્રાવકને આપણે ઠારતા ઠંડુ કરતાં ક્યાં લઈ જઈએ છીએ? ઘનમાં લઈ જઈએ છીએ. ત્યારે ઘન કલાનું કોઈ એક ફિક્સ બાષ્પ દબાણ હશે. હવે એ ફિક્સ બાષ્પ દબાણ એક્સ વેલ્યુ છે. સમજો કે હવે હું એ શુદ્ધ પ્રવાહી દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને દ્રાવણ બનાવું છું. આ દ્રાવણનું બાષ્પ દબાણ પહેલાં ઘન દ્રાવકના બાષ્પ દબાણ સુધી કરવા માટે હું જે તાપમાન નીચે લઈ જઈશ ને, એ નીચું તાપમાન આ શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં પણ દ્રાવણનું નીચું હશે. તેથી આપણે કહી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે. ઓકે, આના પછીની થિયરીમાં જ્યારે ફરી વખત ઉલ્લેખ હશે ત્યારે આપણે એને યાદ પણ કરશું. આ વાક્ય થોડું કોમ્પ્લિકેટેડ છે જ. ઓકે, એના વિશે વધુ ઉલ્લેખ ત્યારે આવશે જ. હવે છોકરાઓ, ઉત્કલન ઉન્નયન હતું, ઉત્કલન બિંદુનો વધારો, એમ ઠાર બિંદુ અવનયન છે. ઓલરેડી આપણે સમજી જ ગયા છીએ કે સર ગઈકાલે આપણે વધારો કરતા, તો અત્યારે આપણે ઘટાડો કરીએ છીએ. તો આપણું આ ઠાર બિંદુ અવનયન, રિપીટ કરું છું, આપણું ઠાર બિંદુ અવનયન છે. એ ખરેખર અવનયન શબ્દનો મિનિંગ થશે ઘટાડો, ઠારણ બિંદુનો ઘટાડો. તો આપણે ઓલરેડી ભણી ગયા છે કે શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય. તો પ્રવાહી દ્રાવક અને દ્રાવણનું ઠાર બિંદુ, આમાં જે તફાવત છે એ છે અવનયન. તો શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF કહે છે. સિમ્પલ વાત. ગઈકાલે શું હતું કે શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. આ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન, આવું આપણે ગઈકાલે ભણ્યા હતા. તો અહીંયા જે ઉત્કલન ઠાર બિંદુ છે ત્યાં ગઈકાલે ઉત્કલન બિંદુ હતું, જે ઘટાડો છે ત્યાં વધારો હતો. બસ, તો આપણે અહીંયા ઘટાડાના સંદર્ભમાં યાદ રાખીએ તો શુદ્ધ દ્રાવક કરતાં પ્રવાહી દ્રાવણનું ઠાર બિંદુ નીચું, આ નીચું ઠાર બિંદુ અને શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે ઘટાડો એ બીજું કંઈ નથી પણ ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF છે. ગઈકાલે TB હતું, B ફોર બોઇલિંગ પોઈન્ટ, તો F ફોર ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે ઠારણ બિંદુ અથવા તો ઠાર બિંદુ. હવે મોલલ અવનયન અચળાંક યાદ કરો. ગઈકાલે ઉન્નયન અચળાંક ભણ્યા હતા. જ્યારે 1 મોલલ સાંદ્રતા હોય ને ત્યારે ખરેખર જે ઠાર બિંદુ અવનયન છે તે અચળાંક છે. એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય
આ ગઈકાલે ઉત્કલન અચળાંકમાં પણ આ જ હતું. જો કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવીએ. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળો છે એનો મતલબ આપણે વાત કરીએ છીએ 1 મોલલ સાંદ્રતાની. તો 1 મોલલ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે ઠાર બિંદુમાં થતા ઘટાડાને, ઠાર બિંદુમાં જે ઘટાડો થતો હશે એને મોલલ અવનયન અચળાંક કહે છે, જેને KF કહીશું. ગઈકાલે KB હતો, અત્યારે KF છે. ઓકે, તો ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો હજુ એક પ્રશ્ન છે આપણી પાસે કે ડેલ્ટા TF શું છે? હવે આપણને ખબર પડી ગઈ ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુમાં થતો ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ફરીથી ગઈકાલના લેક્ચરમાં એક આવો જ પ્રશ્ન હતો કે ડેલ્ટા TB એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન, ઉત્કલન બિંદુનો વધારો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો સેમ પ્રશ્ન અને સેમ જવાબ છે. આપણે ગઈકાલે પણ કંઈ આવી જ વાત કરી હતી કે 1 કિલોગ્રામ દ્રાવકમાં, સમજો કે હું દ્રાવક તરીકે પાણી લઉં છું, કે 1 કિલોગ્રામ પાણીમાં સમજો કે હું 1 મોલ ગ્લુકોઝ ઉમેરું છું, અથવા 1 મોલ સુક્રોઝ ઉમેરું છું. 1 મોલ ગ્લુકોઝ અથવા તો 1 મોલ સુક્રોઝ, અથવા તો 1 મોલ યુરિયા ઓગાળું છું. યાદ રાખજો, શું કરું છું? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ ગ્લુકોઝ અથવા 1 મોલ સુક્રોઝ અથવા 1 મોલ યુરિયા ઓગાળું છું, ત્યારે ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઠાર બિંદુમાં થતો ઘટાડો એક સરખો જોવા મળે છે, એટલે કે સમાન મળે છે. આનો મતલબ શું થયો કે ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા TF ને સંબંધ એ દ્રાવ્યના સંખ્યા કણોની સાંદ્રતા સાથે છે, નહીં કે તેના સ્વભાવ પર. તો શું લખી શકીએ? આમ ડેલ્ટા TF એ કોના પર આધાર રાખે છે? તો કે દ્રાવ્યના સંખ્યા કણોની સાંદ્રતા પર, સંખ્યા કણોની સાંદ્રતા પર આધારિત છે. હવે સંખ્યા કણોની સાંદ્રતા પર આધારિત હોય તો આપણે શું કહી શકીએ કે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો આપણે વાક્ય લખવું પડે કે આ ડેલ્ટા TF છે તે સંખ્યા કણોની સાંદ્રતા પર આધારિત છે, નહીં કે તેના સ્વભાવ પર, સ્વભાવથી સ્વતંત્ર છે. ઝડપથી ડેલ્ટા TF સંખ્યાત્મક ગુણધર્મ છે. કઈ રીતે કહીશું? તો કે 1 મોલલ દ્રાવણ બનાવીએ પછી 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ ગ્લુકોઝ ઉમેરો, અથવા 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ સુક્રોઝ ઉમેરો, અથવા 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ યુરિયા ઉમેરો. ત્રણેય વખતે સાંદ્રતા શું કહેવાશે? તો કે 1 મોલલ. અને ત્રણે ત્રણ કન્ડિશનમાં એના ઠાર બિંદુમાં જે ઘટાડો થતો હશે એ સરખો મળતો હશે. એક વાત જે ત્રણે ત્રણ થિયરીમાં મેં રિપીટ કરી છે કે અહીંયા આપણે એવા દ્રાવ્ય લઈએ છીએ જે સુયોજન વિયોજન નથી કરતા, એને રિલેટેડ છેલ્લે આપણે વાત કરવાની થશે જ. ઓકે, તો સમાન સાંદ્રતામાં ઠાર બિંદુનો ઘટાડો સરખો મળે છે, માટે કહી શકીએ કે તે સંખ્યા કણોની સાંદ્રતા પર આધારિત છે, નહીં કે તેના સ્વભાવ પર. માટે ડેલ્ટા TF કયા પ્રકારનો ગુણધર્મ છે? કે ડેલ્ટા TF એ સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે આપણે દોસ્તો આગળ વધીએ છીએ. આપણો આજનો ખરો પ્રશ્ન ને પ્રશ્ન છે ઠાર બિંદુ અવનયન. પ્રવાહી દ્રાવકમાં, શુદ્ધ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરશું અને જે દ્રાવણ બનશે એ દ્રાવણનું ઠાર બિંદુ શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં ઓછું જશે, એ આપણે ઓલરેડી ભણી ગયા છે. હવે એની સમજૂતી ગઈકાલના ઉત્કલન બિંદુ ઉન્નયન જેવી જ છે, જે આપણે લેવાની છે. તો એકદમ કોન્સન્ટ્રેશનથી ધ્યાન રાખવાનું છે દરેકે. ઓકે, તો દોસ્તો ફાઇનલી આપણે જે ગઈકાલનો પ્રશ્ન હતો એ પ્રશ્ન જેવો જ, એટલે કે ઉત્કલન બિંદુના વધારાના બદલે ઠાર બિંદુનો ઘટાડાનો મુખ્ય પ્રશ્ન એટલે મુખ્ય સંખ્યાત્મક ગુણધર્મ શરૂ થાય છે. અત્યાર સુધી આપણે જે જોઈએ એના માટેની બેઝિક, એના માટેની પ્રસ્તાવનાઓ હતી. ઓકે, અને આશા રાખું છું કે મારા સુંદર અક્ષરો તમને વંચાશે. જો શબ્દ હશે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે સમજીએ ત્યારે ધ્યાન રાખશો તો. ઓકે, તો પ્રશ્ન છે મોલર અવનયન અચળાંક એટલે કે ઠાર બિંદુનો ઘટાડો. ઓકે, માફ કરજો, મોલ ર છે ત્યાં પહેલું જ આપણે શું કરવું પડશે? મોલ લ. મોલલ અવનયન અચળાંક, અચળાંકની મદદથી દ્રાવ્યનું મોલર દળ શોધવાનું સૂત્ર તારવું, જે ગઈકાલે આપણે ઉન્નયન અચળાંકની મદદથી તાર્યું હતું.
અથવા ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા ટીએફ અને મોલલ અવનયન અચળાંક એટલે કે કેએફ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવો. જે ગઈકાલે કર્યું હતું એ જ બધી વાતો દોસ્તો આપણે આજે કરવાની છે. શરૂઆત પર બરાબર ધ્યાન આપશું. આપણે શરૂઆતમાં એક વાક્ય યાદ કરશું. એ વાક્ય શું હતું? તો કે આપણે હમણાં થોડી વાર પહેલાં અલગ અલગ પ્રસ્તાવનાઓ ભણ્યા, વ્યાખ્યાઓ ભણ્યા ને, એમાં બહુ ક્લિયર શબ્દમાં આપણા મગજમાં એક વાત બેસી ગઈ છે કે શુદ્ધ દ્રાવકની સરખામણીમાં, શુદ્ધ પ્રવાહી દ્રાવકની સરખામણીમાં એ પ્રવાહી દ્રાવકની અંદર જો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો હોય તો એનું ઠાર બિંદુ છે એ પ્રવાહી દ્રાવકની કમ્પેરિઝનમાં વધુ નીચું જતું રહે. તો એક વાક્યમાં આપણે એનો ઉલ્લેખ કરી દઈશું કે શુદ્ધ પ્રવાહી દ્રાવકમાં અથવા તો શુદ્ધ પ્રવાહી દ્રાવકની સરખામણીમાં, શુદ્ધ પ્રવાહી દ્રાવકની સરખામણીમાં તેમાં કયા પ્રકારનો પદાર્થ? તો કે અબાષ્પશીલ. તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી બનાવેલ દ્રાવણ, જે દ્રાવણ બનાવીએ છીએ, અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી બનાવેલ દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. ઓકે, એનો ઠાર બિંદુ કેવું હોય છે? નીચું હોય છે. હવે આ જે વાત કરી ગયા ને, વાત પર આપણે ફોકસ કરીએ. સમજો કે દોસ્તો અહીંયા ગ્રાફ મને આપી દીધો છે અને એ ગ્રાફ કયો છે? તો કે ગ્રાફ આપ્યો છે કે બાષ્પ દબાણ વર્સિસ તાપમાનનું. ઓકે, અહીંયા બાષ્પ દબાણ 0, 1, 2, 3, 4 XYZ હોઈ શકે અને તાપમાન ક્રમશઃ વધતું જશે. સમજો કે આ શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઠાર બિંદુ છે T0F. 0 એટલા માટે કે શુદ્ધ પ્રવાહી દ્રાવકનું છે ને F એટલે ફ્રીઝિંગ પોઈન્ટ, અને એ સમયે એનું ફિક્સ કોઈ બાષ્પ દબાણ છે, આનું બાષ્પ દબાણ હશે અહીંનું. એટલે આ વાત કોના માટેની થઈ? તો લખી દઈએ કે આ વાત થઈ ગઈ શુદ્ધ પ્રવાહી દ્રાવક. ઓકે, આ વાત થઈ ગઈ શુદ્ધ પ્રવાહી દ્રાવકની. હવે ખાસ હવે જે શબ્દ આવે છે, થોડી વાર પહેલાં અહીંયા ડેફિનેશન એક લખી હતી ને, એમાં ઘણા વિદ્યાર્થીને કદાચ સમજ નહીં પડી હોય, ખાસ એમના માટે છે. હવે આ જે શુદ્ધ પ્રવાહી દ્રાવક છે, એ શુદ્ધ પ્રવાહી દ્રાવકને જ્યારે ઘન અવસ્થામાં ફેરવવામાં આવે, ઠંડુ કરવામાં આવે, ઠારવામાં આવે, ત્યારે એનું બાષ્પ દબાણ ઘટીને આટલું થઈ જશે. આ એ શુદ્ધ પ્રવાહી દ્રાવકનું જ બાષ્પ દબાણ છે, પણ આ ફેરે કેવું છે? તો કે ઠંડુ પાડેલ અથવા તો ઠારેલ, એટલે કે ઠારેલ દ્રાવક છે. યાદ આવી ગયું? આ શુદ્ધ પ્રવાહી દ્રાવક માટે હતું, જ્યારે એમાંથી ઠારેલ દ્રાવક એના માટે છે. હવે ત્યાં વ્યાખ્યા એવી લખી હતી કે જે દ્રાવણ બનાવીએ છીએ એ દ્રાવણનું બાષ્પ દબાણ કોના જેટલું થાય? તો કે ઘન દ્રાવક જેટલું. આ ઠારેલ ઘન દ્રાવક છે ને, સમજો કે અહીંયા કોઈ દ્રાવણ હશે તો દ્રાવણનું બાષ્પ દબાણ ઘટતું એક્ઝેક્ટ કેટલું? ઘન દ્રાવક જેટલું અહીંયા થાય ને, ત્યારે એનું ઠાર બિંદુ મળે. તો આ જે શુદ્ધ ઘન દ્રાવકનું બાષ્પ દબાણ છે એટલું જ બાષ્પ દબાણ થાય, એ ખરેખર એનું શું હશે? ઠારણ બિંદુ. એ શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં ઘટી ગયું. જો આપણે 0થી નજીક આવ્યા એટલે આને આપણે નામ આપી દઈએ TF. આ T0F શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં TF એમાંથી બનેલા દ્રાવણનું, એટલે આપણે લખી દઈએ એમાંથી બનેલા પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ છે એ પણ ઓછું હશે, સાથોસાથ એનું જે ઉત્કલન ઠારણ બિંદુ છે, માફ કરજો, એ પણ ઓછું હશે. ફરીથી એક વખત રિપીટ કરીએ. શુદ્ધ પ્રવાહી દ્રાવક છે અને આ એનું બાષ્પ દબાણ છે, ઉપર બાષ્પ દબાણ બતાવે છે. હવે શુદ્ધ પ્રવાહી દ્રાવકને ઠારવામાં આવે એટલે કે ઘન અવસ્થામાં કન્વર્ટ કરવામાં આવે, એ ઠારીને અહીંયા આવતા ઘન અવસ્થામાં થઈ ગયું. આ એનું ઘન અવસ્થાનું બાષ્પ દબાણ છે. આરજ હવે આપણા પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ એ ઠારેલા એટલે ઘન દ્રાવક જેટલું થાય એવી વ્યાખ્યા હતી. એ પ્રવાહી દ્રાવકનું ઠાર બિંદુ એટલે TF, અને આ બંને વચ્ચેનો T0F એટલે આ ટૂંકમાં કહીએ શુદ્ધ દ્રાવક કરતાં TF એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ કેવું છે? ઓછું છે. આ જે ઘટાડો થયો એ ઘટાડાને આપણે નામ આપીએ છીએ ડેલ્ટા TF એટલે કે ઠાર બિંદુ. ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ઠાર બિંદુ અવનયન. જે વાત અહીંયા આપણે જોઈ છે એને આપણે વાક્યમાં લખી દઈશું. તો અહીંયા જે દેખાય છે એને આપણે વાક્યમાં લખવું હોય તો શું લખી શકીએ? બરાબર ધ્યાનથી. તો એના માટે હું પહેલું વાક્ય એવું લખી શકું કે આ ડેલ્ટા TF છે એ ડેલ્ટા TF T0 - TF હશે. એટલે પહેલું અહીં ટૂંકમાં લખવું હોય તો લખી દઈશ કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ
T0F માઇનસ TF વધુમાંથી આપણે ઓછું બાદ કરીએ એટલે શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ ઓછું હોય છે. હવે આ ઠાર બિંદુની એના મોલર દળ સાથે એની મોલાલિટી સાથે કે એના અચળાંક સાથે સંબંધ છે એ સંબંધ દર્શાવવા માટે આપણે આગળ વધીએ છીએ. તો પ્રાયોગિક પરિણામો એમ કહે છે કે આ જે ઠાર બિંદુનો ઘટાડો છે ને એ મોલલ સાંદ્રતા સાથે સમપ્રમાણમાં હોય. તો આપણે લખી દઈએ કે પ્રાયોગિક પરિણામોના આધારે શું લખી દઈએ? પ્રાયોગિક પરિણામોના આધારે અથવા તો પ્રાયોગિક પરિણામો એવું કહે છે કે આ ટોટલ જે ઠાર બિંદુ અવનયન છે, ઠાર બિંદુમાં થતો ઘટાડો એ કોના સમપ્રમાણમાં? તો કે દ્રાવણના મોલલ કોન્સન્ટ્રેશન, મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં. માટે મેં લખી દીધું ડેલ્ટા TF પ્રોપોર્શનલ ટુ એમ. હવે આને ઇક્વલ ટુ કરવું હોય તો કંઈ નહીં સર, સિમ્પલ છે. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ એમ કરી દો. અહીંયા ડેલ્ટા TF શું છે તો આપણને ખબર પડી ગઈ કે ડેલ્ટા TF એક ઠાર બિંદુ અવનયન છે. મોલલ એ સ્મોલ એમ મોલાલિટી છે. તો KF શું થશે? તો KF થશે મોલલ આપણે શું લખી શકીએ એના માટે? મોલલ અવનયન અચળાંક. એટલે આપણે આખું જ લખી દઈએ મોલલ અવનયન અચળાંક. ઓકે, ચાલો આ તો આપણને ખ્યાલ આવી ગયો. હવે ઉપર T0F અને TF શું છે એના માટે પણ અહીંયા લખી જ દઈએ કે T0F બરાબર કોનું? તો કે શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઠાર બિંદુ સાથે TF બરાબર કોનું? તો કે દ્રાવણનું ઠાર બિંદુ. ઓકે, બંને વાક્ય સાથે લખી દેજો. T0F બરાબર શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઠાર બિંદુ અને TF બરાબર પ્રવાહી દ્રાવણનું ઠાર બિંદુ. હવે છોકરાઓ આપણે આમાં ધ્યાનથી જોઈએ તો આ KF માટે મારે કંઈ લખવું હોય તો હું શું લખી શકું? જો મોલાલિટી હું છેદમાં જોવા દઈશ તો KF બરાબર ડેલ્ટા TFના છેદમાં એમ. એનાથી મને ખબર પડશે કે KFનો એકમ શું હશે. બીજું એવું તો હું શું કરું કે ડેલ્ટા TF બરાબર KF થાય તો કે જ્યારે મોલાલિટી 1 હોય. મોલાલિટી 1 ક્યારે હોય? જ્યારે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય હોય. તો એક વાક્ય આપણે અહીંયા લખી શકીએ કે જ્યારે 1 કિલોગ્રામ દ્રાવકમાં કેટલા મોલ? તો કે 1 મોલ દ્રાવ્ય પદાર્થ હોય, દ્રાવ્ય ઓગાળેલ હોય, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળેલ હોય, ત્યારે જે ઠાર બિંદુ અવનયન છે ત્યારેના અથવા તો ત્યારે મળતા ઠાર બિંદુ અવનયનને જ આપણે શું કહી શકીએ છીએ? કે મોલલ અવનયન અચળાંક KF કહી શકીએ અથવા તો KF કહે છે. હવે KFનો સ્વભાવ, KF આધાર કોના પર રાખે છે? તો કે KFનો સીધો જ આધાર દ્રાવકના સ્વભાવ પર છે. કોના પર આધાર રાખે છે? ઇવન દ્રાવ્ય દ્રાવક બંને કહી શકીએ પણ મુખ્ય દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. તો આપણે લખી શકીએ કે તે દ્રાવકના સ્વભાવ પર આધારિત હોય છે અથવા તો આધાર રાખે છે. ઓકે, હવે છોકરાઓ એના એકમની વાત કરીએ. KFનો એકમ શું થશે? જે ગઈકાલે KBનો હતો, KFને કરતાં બનાવીએ એટલે M છેદમાં ડેલ્ટા TFના છેદમાં M. ડેલ્ટા TF એટલે કે તાપમાન કેલ્વિનમાં લઈએ, મોલાલિટી છેદમાં એટલે ખરેખર મોલ છેદનો છેદ એટલે અંશમાં જશે એટલે મોલ ઇન્વર્સ થશે અને કિલોગ્રામ જે છેદમાં હતા એ અંશમાં રહેશે. એટલે શું થશે એનો એકમ? તો એનો એકમ થશે KFનો એકમ કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ મોલાલિટીને છેદમાં જોવા દઈએ તો થશે. જે ગઈકાલે વાત કરી હતી એ જ વાત રિપીટ કે ઘણી જગ્યાએ રેફરન્સ બુકોમાં તમને આવી રીતે પણ આપ્યું હશે કે ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. એ પણ રાઈટ છે. ફેરફાર છે તો ડિગ્રી બરાબર સેન્ટીગ્રેડ લખી શકો. ડેલ્ટા છે ફેરફાર. હા, અમસ્તા કોઈ એમ કહે કે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 5 કેલ્વિન, તો એ ખોટું છે. પણ કોઈ એમ કહે કે 5 ડિગ્રી સેન્ટીગ્રેડનો ફેરફાર તો એ 5 કેલ્વિનનો ફેરફાર જ કહેવાય. માટે બંને એકમ આપણે સરખા લખી શકીએ. હવે આપણે શું કરીએ? આ સૂત્રને જરા સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ. મોલાલિટી મારે જોઈએ છે તો મોલાલિટી માટે હું થોડી ધારણા લઉં છું કે ધારો કે W2 શું છે? તો કે કોઈ દ્રાવ્ય પદાર્થ છે એનું દળ છે, દ્રાવ્ય પદાર્થનું દળ. W1 એ કોઈ ફિક્સ દ્રાવકનું દળ છે અને M2 આ જે W2 જે દ્રાવ્ય પદાર્થ છે એનું મોલર દળ છે. તો લખી દઈએ M2 દ્રાવ્ય પદાર્થનું મોલર દળ છે.
મોલર દળ છે. તો આના પરથી હું શું કરી શકું? તો આના પરથી મોલાલિટી લઈ શકું. મોલાલિટી બરાબર શું? આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. મોલાલિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું દળ ગ્રામમાં W2 છેદમાં દ્રાવ્ય પદાર્થનું મોલર દળ M2 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું દળ W1. જો ગ્રામમાં લઈશ તો ઉપર 1000 અને કિલોગ્રામમાં લઈશ તો ઉપર 1000 કરવાની જરૂરિયાત નથી. આ ઓલરેડી આપણે ક્યાં ભણીને આવ્યા છીએ? તો કે ઓલરેડી મોલાલિટી ભણી ગયા છીએ. હવે હું શું કરું છું? મોલાલિટીની આ કિંમત સમીકરણ 1માં મૂકતા તો આપણે અહીં લખી દઈએ કે આ કિંમત મોલાલિટીની આ કિંમત સમીકરણ 1માં મૂકતા ચલો જોવો જોઈએ સમીકરણ 1માં કિંમત મૂકીએ તો શું થશે? આ મોલાલિટીની કિંમત તો આપણને મળશે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M બરાબર શું કહી શકીએ? W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. અહીંયા દોસ્તો મારે કોઈ ઓળખાણ આપવાની જરૂરિયાત નથી કે W2 શું છે, M2 શું છે, W1 શું છે, KF શું છે. બધી જ વસ્તુ ઓલરેડી આપણે અંદર આવી ગઈ છે. તો આ સંબંધ અહીંયા આપણે જો પહેલી વાત કરીએ, આ સંબંધ હતો ડેલ્ટા TF અને KF વચ્ચેનો, અને આ સંબંધ થયો ડેલ્ટા TF અને KF W2 M2 W1 વચ્ચેનો. હવે કોઈ એમ કે આમાંથી મોલર દળ શોધવાનું સૂત્ર તારવો, M2 દ્રાવ્ય પદાર્થનું દળ શોધવું હોય તો મોલર દળ શોધવાનું સૂત્ર શું થશે? આના સૂત્રને અહીંયા M2 ને કરતાં બનાવીએ તો શું લખી શકીએ આપણે? M2 બરાબર ધ્યાનથી M2 બરાબર શું થશે? તો કે ડેલ્ટા TF છેદમાં ને M2 અંશમાં. તો મને સૂત્ર મળશે KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય શું થશે? તો કે ડેલ્ટા TF ઇન્ટુ W1. આ ગ્રામમાં છે કેમ કે ઉપર 1000 છે. ઓકે, ઘણી જગ્યાએ તમે સેમ થિયરી લખશો તો અહીંયા થિયરી પતવાની સાથે દરેક પદના ઓળખાણ આપી હશે. M2 શું છે, KF શું છે, W1 શું છે. તો હું રિપીટ કરું છું કે આપણે આપવાની જરૂરિયાત નથી, કેમ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જ્યાં જરૂર પડે છે ત્યાં એની ઓળખાણ આપતા જ આવ્યા છીએ. ઓકે, તો જેવી રીતે આપણે ગઈકાલે મોલલ ઉત્કલન ઉન્નયન ભર્યા હતા, ઉત્કલન બિંદુનો વધારો બરાબર એના જેવું જ ઠારણ બિંદુ અવનયન છે, ઠાર બિંદુનો ઘટાડો. ઓકે, આઈ હોપ કે સમજાયું હશે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો વિડીયો રિપીટ કરજો. છતાં ન સમજાય તો ડાઉટ સેશનમાં આપણે આના વિશે વધુ વાત કરી શકીશું. ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો દોસ્તો બહુ એક અગત્યનો પ્રશ્ન આપણે રહી જાય છે, એ છે KF અને KB આ બંને અચળાંક છે, ઠાર બિંદુ અચળાંક અને ઉત્કલન બિંદુ અચળાંક. આ બંનેના મૂલ્ય તમે કયા સમીકરણની મદદથી ગણી શકો? ઓકે, તો આપણે ખબર છે KF અને KB બંને અચળાંક એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. બંને અચળાંકનો સંબંધ દ્રાવકના સ્વભાવ સાથે છે. તો આપણે શું કહીશું કે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે અને બંનેના સમીકરણ નીચે મુજબ છે, જે આપણે યાદ રાખવા પડશે. પહેલું સમીકરણ છે KF બરાબર શું? તો કે KF બરાબર R ગુણ્યા M1 ગુણ્યા TF સ્ક્વેર છેદમાં 1000 ગુણ્યા ડેલ્ટા ફ્યુઝન એન્થાલ્પી. ઓકે, ગલન એન્થાલ્પી આપણે એવો શબ્દ વાપરી શકીએ. સિમિલર KB માટેનું સૂત્ર કંઈ જ ડિફરન્સ નથી. જોજો ખાલી ડિફરન્સ કે જ્યાં TF હતું ત્યાં TB છે, બીજો કોઈ ડિફરન્સ નથી. જ્યાં ગલન એન્થાલ્પી હતી ત્યાં બાષ્પન એન્થાલ્પી છે, વેપરાઇઝેશન એન્થાલ્પી છે. તો ફરીથી સૂત્ર KB બરાબર R ગુણ્યા M1 ગુણ્યા TB સ્ક્વેર છેદમાં 1000 ગુણ્યા બાષ્પન એન્થાલ્પી. હવે જુઓ R શું છે તો આપણે ઓલરેડી ભણી ગયા છે 11 સાયન્સમાં, વાયુ અચળાંક છે. M1 આપણે આગળ વાત કરી જ ગયા છીએ કે દ્રાવકનું મોલર દળ છે. હવે શું વધ્યું તો કે TF અને TB. TF એ દ્રાવકનું ઠાર બિંદુ છે, જ્યારે TB એ દ્રાવકનું ઉત્કલન બિંદુ, એટલે કે દ્રાવકનું ઠાર બિંદુ અને દ્રાવકનું ઉત્કલન બિંદુ છે. ડેલ્ટા ફ્યુઝન H અથવા તો એના માટે આપણે ડેલ્ટા FUH એને શું કહીશું તો કે દ્રાવકની ગલન એન્થાલ્પી, અને ડેલ્ટા VAP વેપરાઇઝેશન H એને શું કહીશું? દ્રાવકની બાષ્પન અથવા તો બાષ્પાયન એન્થાલ્પી. ઓકે, આઈ હોપ કે તમને આ છેલ્લો પ્રશ્ન એકદમ નાનો દેખાય છે, એ પણ સમજાયો હશે અને બે સૂત્ર દોસ્તો યાદ રાખવાના છે. હવે બહુ અગત્યની વાત કે ઘણા બધા દ્રાવકો માટે KF અને KBના મૂલ્ય અહીં આપ્યા છે એ પ્રમાણેના છે, પણ આ આપણી જાણકારી માટે છે હાલ પૂરતું. જ્યારે આની જરૂરિયાત આવશે
ત્યારે હું કહીશ કે આ મૂલ્યો 1 બાય 1 આટલા તમારે યાદ રાખવાના કે આટલા યાદ નથી રાખવાના. હાલ પૂરતું આપણી જાણકારી માટે છે, પણ બાકીના પ્રશ્નો આપણા માટે જરૂરી હોય તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, તો આઈ હોપ કે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. નેક્સ્ટ લેક્ચરમાં દોસ્તો આ જે ટોપિક આપણો પૈતો છે એટલે કે ઠાર બિંદુ અવનયન એને રિલેટેડ દાખલાઓ અને છેલ્લો સંખ્યાત્મક ગુણધર્મ પરાસરણ અથવા તો અભિસરણ દબાણ વિશે વાત કરીશું. ટિલ ધેન ઘરે રહેજો અને વ્યવસ્થિત વાંચતા લખતા રહેજો.